રાજકોટ અંડરબ્રિજને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે। બિલ્ડરો સાથેની સાંઠગાંઠથી આ બધું થઈ રહ્યું છે। સમસ્યા પાણીની છે તો શું નિરાકરણ નથી લાવી શકાતું? પ્રજાની સમસ્યા દૂર થવી જોઈએ, નહીં કે બિલ્ડરોને લાભ। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે સાંસદ રામ મોકરિયા પર નિશાન સાધ્યું। પ્રજાનું હિત ઈચ્છતા હોય તો ફરી પત્ર લખો, અંડરબ્રિજ બનાવવો જોઈએ। રાજકોટના માધાપર ચોકડી બ્રિજમાં અંડરપાસ બનાવવાનું નક્કી હતું, પરંતુ બિલ્ડરોને ખટાવવા માટે થઈ ને પાણી ભરાવાનું બહાનું ધરી અને આ અંડરપાસ છે તે રદ કરવામાં જે કાર્યવાહી થઈ છે ને હાલ રદ કરવામાં આવ્યા હોવાના પણ મેસેજ સામે આવ્યા છે। કોંગ્રેસના જે નેતા છે મહેશ રાજપૂત, તેઓની સાથે વાત કરશું। મહેશભાઈ, સાંસદ રામભાઈએ કહ્યું કે મને ખ્યાલ નહોતો કે આ બિલ્ડરોની જગ્યા ત્યાં છે, એટલા માટે એણે પત્ર લખ્યો તો પાણી ભરાવાના કારણે। હવે એ કહી રહ્યા છે લોકોની સમસ્યા દૂર થવી જોઈએ, તમારું શું માનવું છે? હું બહુ સ્પષ્ટ જ કહું છું કે આજે જે પરિસ્થિતિ રાજકોટમાં થઈ રહી છે, કોર્પોરેશનની અંદર જે પરિસ્થિતિ થઈ છે કે જેટલા પ્રોજેક્ટો હોય અને એમાંય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયમાં જેટલા મંજૂર થયા હોય, એ જો કામ ચાલુ હોય તો એને ધીમી ગતિએ કરવા, જે આપણે કાલાવ રોડના ને એ બધા ઓવરબ્રિજમાં આપણે જોયું છે કેટલો ટાઈમ લાગ્યો। ત્યાર પછી જે પ્રોજેક્ટો ચાલુ ન થયા હોય તો એને સાવ ચાલુ ન કરવા, અને આપણે જેમ આ માધાપર ચોકડીની વાત કરીએ એમ આપણે રિવરફ્રન્ટની વાત કરીએ કે રિવરફ્રન્ટ છે એ યાત્રાધામ પાસે હતું રામનાથનું, કે એને ડેવલપ રામનાથ ઘાટ છે એને યાત્રાધામમાં બોર્ડમાં હતું, પણ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીના ફંડમાંથી કંઈક 250 કે 250 કરોડ રૂપિયા ફાળવા એટલે આખો પ્રોજેક્ટ રાજકોટ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો। ત્યાર પછી એ પ્રોજેક્ટ પણ સાઈડમાં મુકાઈ ગયો। જેવા વિજયભાઈ ગયા એટલે એ પ્રોજેક્ટ સાઈડમાં વહી ગયો। અત્યારે એ અભેરાએ ક્યાં ચડી ગયો છે, એને નામ મંજૂર કરી દીધો છે કે શું કર્યો છે, એ જ પરિસ્થિતિ માધાપર ચોકડીએ થાય છે। હકીકતમાં લોકોની જે સમસ્યા છે એને પેલું પ્રથમ એને આપવાનું હોય, એને પહેલું એને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રોજેક્ટો કરવાના હોય, નહીં કે કોઈ બિલ્ડર કે કોઈ પોલિટિકલ માણસના પ્રેશર ઉપર આવી અને લોકોની સમસ્યાના પ્રોજેક્ટ હોય કે એની સમસ્યા દૂર થાય છે તો એ પ્રોજેક્ટને પણ સાઈડમાં મૂકી દેવો। એટલે એનો મતલબ એવો થયો કે તમે બિલ્ડર પાસે તમારો વહીવટ કરી અને માત્ર ને માત્ર બિલ્ડરોને ખટાવવા માટે લોકોની સમસ્યા દૂર કરવાના બદલે સમસ્યા વધારવાનો ધંધો અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં ચાલી રહ્યો છે। કોંગ્રેસ કયો સ્ટેન્ડ લેશે? હવે જે રીતના તમામ ખુલાસાઓ ગુજરાત ફર્સ્ટે કર્યા છે, કોંગ્રેસ શું લેશે સ્ટેન્ડ? કારણ કે લોકોની સમસ્યા માટે હંમેશા કોંગ્રેસ પડખે હોતું હોય છે એવું કહેવામાં આવે છે। કોંગ્રેસનું સ્પષ્ટ જ વલણ છે અને ચોખ્ખું કહીએ છીએ કે લોકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નના નિકાલ કરવો જોઈએ, અને જે પાણીની સમસ્યા ત્યાં ભરાવાની છે આપણે જોયું જ છે કે આ જ વરસાદમાં શું પરિસ્થિતિ થઈ હતી। હજી રાજકોટમાં પોરબંદરને ખંભાળિયા જેવો વરસાદ કે દ્વારકા જેવો એકારે 15 ઇંચ 20 ઇંચ વરસાદ નથી પડ્યો। જો 15-20 ઇંચ વરસાદ પડે એટલે જે માધાપર ચોકડી છે એ નાનું તળાવ થઈ જાય, તો એ નાનું તળાવ લોકોને સમસ્યા ઊભી કરે, એના બદલે ત્યાં સમસ્યા દૂર થાય એના માટે હંમેશા કોંગ્રેસ પ્રજા સાથે રહ્યું છે અને રહેશે। તો જે રીતના વાત કરીએ, મહેશ રાજપૂત હતા, તેઓનું કહેવું છે કે પ્રજાના હિતમાં નિર્ણય થવો જોઈએ કે ન કે બિલ્ડરના હિતમાં આ નિર્ણય જવો જોઈએ। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।